ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો સુરતમાં વિધર્મીએ સગીરાની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે। તો અલથાણ વિસ્તારની આ ઘટના સામે આવી છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર હવે ઉતરી આવ્યા છે। પોલીસ વાનમાંથી ખેંચી યુવકને માર મારવામાં આવ્યો। સ્થાનિકોએ પોલીસ સ્ટેશનને ઘેર્યું હતું અને ધારાસભ્ય મનુ પટેલ પણ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા। પરિવાર અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો ટોળાને કાબુ કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો। આરોપી મોહમ્મદ અઝીઝ ઇમ્તિયાઝની ધરપકડ કરવામાં આવી છે। આરોપીને નવી સિવિલમાં મેડિકલ માટે લાવવામાં આવ્યો। તો મળતી માહિતી મુજબ સગીર વિદ્યાર્થીની જ્યારે ટ્યુશન ક્લાસીસમાંથી પરત ઘરે જઈ રહી હતી ત્યારે એક વિધર્મી યુવકે છેડતી કરી। આ હરકત બાદ મામલો તુરંત બિચકાયો હતો। સગીરા સાથે થયેલી છેડતીની વાત વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। વિદ્યાર્થીની છેડતીની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો, જેમાં લોકોએ આરોપીને પકડી પાડી પોલીસને જાણ કરી હતી। જો કે પોલીસની 112 વાન ઘટના સ્થળે પહોંચતા જ ત્યાં હાજર ઉશ્કેરાયેલી ભીડ બેકાબુ બની ગઈ હતી અને પોલીસની હાજરીમાં જ આરોપી પર તૂટી પડી અને તેને ઢોર માર માર્યો હતો। પોલીસ વાન પાસે જ લોકો દ્વારા કાયદો હાથમાં લેવાની આ ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી અને પરિસ્થિતિ વધુ તંગ બની હતી, જેને કાબૂમાં લેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટોળાને વિખેરવા માટે પોલીસ કર્મીઓ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો। તો મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા। તેમણે સમગ્ર ઘટના અંગે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી અને સ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યા હતા। મેં મારી છોકરીની છેડતી થઈ એ માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાયો તો મને પેલું પોલીસ સ્ટેશનમાંથી સરસ અને સારો સહકાર મળ્યો છે કે કાલે મારી છોકરીને ન્યાય મળશે। તો એ બદલ સમાજ, પરિવાર, એસપીજી ગ્રુપ હોય બી બધા માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। 16 से 17 साल की लड़की क्लास करके वापस जा रही थी और उसके पीछे उसे किसी आदमी ने छेड़ने की कोशिश की है और उसको लेकर के लोग थाने पर लेकर के उस पुरुष को लेकर के आए हैं। इमीडिएटली फरियाद दाखिल करने की कार्रवाई अभी चल रही है। आरोपी को अरेस्ट किया जा चुका है और लोगों को भी यही समझा करके वापस किया गया कि पुलिस अपना एक्शन ले रही है और इमीडिएटली पॉक्सो या जो भी सेक्शन उसमें लग रहे हैं उसको दाखिल करके एक्शन लिया जाएगा। સ્થાનિક ચૂંટણી લોહિયાળ બની છે। વિવાદમાં હત્યા થઈ અને મહેસાણા મનપાની ચૂંટણી હવે વિવાદમાં આવી ગઈ છે। તો હત્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। વોર્ડ નંબર 4 માં ખૂની ખેલ ખેલાઈ ગયો છે। ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ખૂની ખેલનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। વોર્ડ નંબર 4 ના ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા કરી દેવામાં આવી છે। તો છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીકીને હત્યા કરી કાઢવામાં આવી છે। તો સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિ પણ ઘાયલ થયા છે। ચૂંટણી વિવાદમાં હત્યાથી રાજકીય ગરમાવો હવે જોવા મળી રહ્યો છે। એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે તેઓને એકસંપ થઈ અને તેઓની ઉપર તીક્ષ્ણ અને મારક હથિયારો વડે તેઓની ઉપર હુમલો કરેલો હતો, જેની અંદર તેઓને બોડી ઉપર અલગ અલગ જગ્યાઓ ઉપર ઈજાઓ થયેલી હતી અને સારવાર દરમિયાન જે ભોગ બનનાર છે મિતન ચૌધરી તેઓનું મૃત્યુ નિપજેલું છે। પ્રાથમિક કારણ ચૂંટણીની બાબતમાં મનદુખ રાખીને થયું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ગુનો દાખલ થયા પછી ઇન્વેસ્ટિગેશનની અંદર જ એ બાબતે ચોક્કસ નિષ્કર્ષ કાઢી શકાશે। એની અંદર જે મરણ જનાર વ્યક્તિ છે તેઓ ભાજપાના સમર્થક વ્યક્તિ છે। ખેડામાં કોંગ્રેસ ઉમેદવારે મત માટે વિદેશી દારૂ મંગાવ્યો હોવાની ઘટના સામે આવી છે। તો મહેમદાબાદમાં દારૂના જથ્થા સાથે 3 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। તાલુકા પંચાયત શંત્રુડાના કોંગ્રેસના ઉમેદવાર અંકિત પટેલે દારૂ મંગાવ્યો હતો। કોંગ્રેસ ઉમેદવારના ઠેકેદારે પૈસા આપી મતદારો માટે વિદેશી દારૂ મંગાવ્યો। તો 83,000નો વિદેશી દારૂ સહિત 2.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 3 આરોપીની ધરપકડ કરવામાં આવી। તો દારૂ મંગાવનાર અંકિત પટેલ અત્યારે ફરાર છે। તો ખેડાની આ ઘટના સામે આવી છે કે જ્યાં ચૂંટણી માટે દારૂ મંગાવવામાં આવ્યો છે। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, કોંગ્રેસ ઉમેદવાર દ્વારા વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો, શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં? જે પ્રકારે વાત કરવામાં આવે તો અત્યારે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના મતદાનના માત્ર હવે કલાકો ગણાઈ રહ્યા છે બાકી તે દરમિયાન મેમદાદની અંદર ગઈકાલે મોડી રાત્રે મેમદાદ પોલીસ સ્ટેશન દ્વારા એક દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો। આ દારૂનો જે જથ્થો છે તે પોલીસને બાતમી મળી હતી કે જે કોંગ્રેસના જે ઉમેદવાર છે શત્રુરાજીના તેમના દ્વારા પોતાના
મતદારોને લોભામણા કરવા માટે તેમજ અન્ય પ્રકારે 54 દારૂનું વિતરણ કરવામાં આવતું હોય તે પ્રકારે દારૂ મંગાવવાની કંઈક બાતમી માહિતી મળી હતી. તેના આધારે પોલીસે જે પ્રકારે ત્યાં આગળ વોચ ગોઠવી હતી ને વોચ ગોઠવ્યા દરમિયાન ત્યાં આગળ સતુડા ગામથી અકલાજા ગામને જોડતો જે રોડ છે એ રોડ ઉપર દારૂ લઈને જતા 3 શખ્સની અટકાયત કરી હતી. આ જ્યારે શખ્સોની અટકાયત કરી ત્યારે તેમને પૂછપરછ કરી ત્યારે તેમને જણાવ્યું હતું કે આ દારૂ છે તે અંકિતભાઈ પટેલે મંગાવ્યો છે. અંકિતભાઈ પટેલ જે વ્યક્તિ છે તે અત્યારે હાલમાં સત્રોડા સીટ તાલુકા પંચાયત કોંગ્રેસના ઉમેદવાર છે અને તેમને મંગાવ્યો હોવાનું અત્યારે ખુલતા પોલીસે અત્યારે 5 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા 83,000 જિલ્લો 83,000 મુદ્દામાં અલગ અલગ બ્રાન્ડનો દારૂ પકડવામાં આવ્યો છે. તેમજ મોટરસાયકલ અને અન્ય વાહન મળી કુલ 2,13,000 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો જે પ્રકારે ચૂંટણીની અંદર અત્યારે મતદારોને રીઝવવા માટે અત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના મતદારોને 54 દારૂનું વિતરણ કરવામાં આવતું હોય ત્યાં ખુલાસો અત્યારે થવા પામ્યો છે. અને આજે અંકિત પટેલનું જે પોલીસે નામ ખુલ્યું છે, અંકિત પટેલ પોતે કોંગ્રેસના ઉમેદવાર છે એટલે ચોક્કસથી કહી શકાય કે આ મતદારોને વિતરણ કરવા માટે દારૂ મંગાવ્યો તેમ લાગી રહ્યું છે. જી કોમલ. જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ફરી એકવાર આમ આદમી પાર્ટી વિવાદમાં આવી ગઈ છે. સુરત આપ પૂર્વ પ્રમુખના પિતરાઈ ભાઈનો વિડીયો વાયરલ થયો છે. પૈસા લઈ મનપાની ચૂંટણીની ટિકિટ આપવાનો વિડીયો સામે આવ્યો છે. આપના દિલ્હીના પ્રભારી ઓમપ્રકાશ દ્વારા ટિકિટ આપવાના બદલે પૈસાની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો ઉમેદવાર બનાવવા બદલ 18 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. 18 લાખ સામે 8 લાખમાં ડીલ થઈ હતી. તો ટુકડે ટુકડે કરી લાખો રૂપિયા લીધા બાદ પણ ઉમેદવાર ન બનાવતા નવનીત નાવડિયાએ વિડીયો વાયરલ કર્યો છે. તો નવનીત નાવડિયાએ પત્ની માટે ટિકિટ માંગી હતી. વાયરલ વિડીયોને લઈ હવે ભાજપે પોલીસ કમિશનર કચેરીએ ફરિયાદ કરી છે. વિડીયો અંગે યોગ્ય તપાસ થાય તેવી માંગ પણ કરવામાં આવી છે. સુરત આપ પૂર્વ પ્રમુખ મહેન્દ્ર નાવડિયાના પિતરાઈ ભાઈ છે નવનીત નાવડિયા. તો વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી. हाँ, कल सुबह तक हो जाएगा. कल सुबह मतलब अर्ली मॉर्निंग मॉर्निंग 11 से 12 बजे बता दो. 12 से 1 मिनट नहीं होने दूंगा. ठीक है, अब 5 करवा दो. ये 3 जो है वो कह रहे हैं फिर बाद में टिकट अनाउंस होने के बाद में अलाउंस हो जाएगा तब मेरा पास जितना हो जाएगा सर उतना मैं दे दूंगा. लेकिन 5 की बात कंफर्म और एक आपकी गिफ्ट कंफर्म, वो मेरा आपको वादा है मेरा. मेरी गिफ्ट तो चलो ठीक है, वो हम ले लेंगे जो लेना होगा आपसे. अभी 5 का आप अगर रात तक करवा सकते हो तो करवा दो. ठीक है, मैं कोशिश करता हूँ. मेरे पास अभी 3 में जो ऑफिस पहुँचूँ ना तो मैं आपको फोन करता हूँ, तो मेरे को बाहर मिलना अरेंज करवा दूंगा. ठीक. ओके सर. और क्लियर की तरह थोड़ा जल्दी बता दो. जल्दी क्लियर कंफर्म सर, कंफर्म वादा. क्योंकि 5 करना आपके लिए कोई ज्यादा बड़ी बात नहीं है. आपकी भी बख्शिश हो जाएगी. मेरा टिकट में नाम आपका आ गया तो बाद में बख्शीश नहीं किया जाएगा. अभी इसका ना जो बचा हुआ 2.5 है वो जरा देख लो कितने बजे तक बता दोगे आप? मैं आपको 6:30 बजे तक बता देता हूँ. 100% कोशिश करो इधर उधर से जुड़ा. मैं बस अभी वही काम कर रहा हूँ. अभी तक मैं सिटी में था. सिटी से घर आया, घर आके मैं मुंह धो. आप जानते हो इस सिस्टम में वहाँ जब तक पैसा पहुँचेगा नहीं तो वो लोग एक्टिवेट होते नहीं है. वो लोग को लगता है कि हम ऐसी फालतू बातें कर रहे हैं. नहीं. इसलिए वैसे डिले हो गया. अगर सुबह तक आप कर देते तो अभी तक पैसा पहुँच गया होता है अहमदाबाद. આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 1માંથી મારી વાઈફે ઉમેદવારી નોંધાવી હતી. તો પાર્ટીની અંદર દિલ્હીથી આવેલા સહયોગી છે. એ સહયોગીએ મારી પાસેથી પૈસા લઈને મને એને કમિટમેન્ટ આપ્યું હતું કે હું તમને ટિકિટ આપીશ. અને એ લોકોએ મારી પાસેથી પૈસા લઈને ટિકિટ મને આપી નથી. અને બીજા નંબરમાં જે બીજા લોકોને પાર્ટીએ બીજા પાસેથી ફંડ અને પૈસા લઈને એ લોકોને ટિકિટ આપી છે. આ ઘટના મારી સાથે છેતરપિંડીની આમ આદમી પાર્ટીએ કરેલી છે. મારી સાથે 7 લાખ રૂપિયાની વાત થઈ હતી. એમાંથી મેં 3 લાખ રૂપિયા દિલ્હીના જે પ્રભારી ઓમપ્રકાશ કરીને છે એમને મેં આપેલા છે. એમના CCTV ફૂટેજ, કોલ રેકોર્ડિંગ બધું મારા પાસે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. ત્યારે ચર્ચામાં રહેલ વિસાવદર વિધાનસભાના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો. થોડા સમય પહેલા જ વિસાવદરના ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયા સામે વિસાવદર વિધાનસભા વિસ્તારમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ફક્ત ચૂંટણી ટાણે સભાઓમાં જ ધારાસભ્ય દેખાય છે, પરંતુ વિસ્તારના વિકાસ માટે અનેક રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ જ વિકાસ થયો નથી. ધારાસભ્ય વિસ્તારમાં ફરકતા પણ નથી તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે.
તો લોકોનો આરોપ છે કે ધારાસભ્ય વિસાવદરમાં નજરે પડતા નથી. તેમને વિસાવદરના લોકો ગોતે છે કારણ કે તેઓ વિસાવદરના બદલે સુરતમાં વધુ હોય છે. લોકોનો આરોપ છે કે તે જમીન પર નહીં પણ માત્ર સોશિયલ મીડિયા પર જ એક્ટિવ રહે છે. તે લોકોના મુદ્દાઓ ઉઠાવવાના બદલે ફક્ત ખોટા મુદ્દાઓ ભટકાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ધારાસભ્યને હજી બિલકાની વિઝિટ ક્યારે લીધી અને કયા સમય લીધી મને ખબર પણ નથી. ગોપાલભાઈ જે આવ્યા છે અત્યારે ચૂંટણી પ્રચાર માટે ખાલી અહીંયા આવ્યા છે, પાછા આવીને હતા એ તો સુરત વહી ગયા. હવે એ એક નથી સમજાતું આ વિસાવદરના ધારાસભ્ય છે કે સુરતના ધારાસભ્ય છે ગોપાલભાઈ. જનતાને ખોટા ગેરમાર્ગે દોરાવે છે. ખાલી અહીંયા પ્રચાર આવીને મોટા મોટા ભાષણ જીકીને વયા જાય છે. અમારે વિસાવદર વિધાનસભા લાગે અને ધારાસભ્ય છે અમારા ગોપાલભાઈ ઇટાલિયા, પણ એનું એક પણ કામ અહીંયા બોલતું નથી. કોઈ રજૂઆતો કરી હોય તો કોઈ વિકાસના કાર્યો રજૂઆત એની પાર્ટીના કાર્યકરોને અમે રજૂઆત કરીને આપી છે, પણ હજુ એમાં કઈ મૂવમેન્ટ આગળ નથી. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારે ટિકિટ મળી અને પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે વેદનાની ડાયરી લખવાનું શરૂ કર્યું હતું, પરંતુ ધારાસભ્ય બની ગયા બાદ લાંબો સમય વીતી ગયો છે, પરંતુ તેમની વેદનાની ડાયરી ક્યાં છે તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે. લોકોને ખોટા વચનો આપી ધારાસભ્ય બની ગયા પણ હવે જમીન પર દેખાતા નથી, જેની સામે વિસાવદરના લોકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. આ વિસ્તારમાં વિકાસના કાર્યો કઈ થયા નથી. જે વેદનાની ડાયરી બનાવી હતી તે આમ આદમી પાર્ટી આખી અને વિસાવદરની જનતા ગોતી રહી છે, પરંતુ વેદનાની ડાયરી ક્યાંય મળતી નથી. ફક્ત ને ફક્ત વાતો કરી, પેટા ચૂંટણી વખતે ફક્ત ને ફક્ત વાતો કરી હતી અને ચૂંટણી જીતવા માટે ખાલી વાતો જ કરી હતી. હકીકતે કાંઈ પણ કામ થયા નથી. એક એક ગામમાં 150 કામ લખાવેલા હતા લોકોએ, પરંતુ એ 150 માંથી 2 કામે થયા નથી. અને અત્યારે જે લોકો એમને સવાલ કરી રહ્યા છે કે ભાઈ તમે અમે કામ લખાવ્યા હતા એ મતલબ અમને કરી બતાવો, તો જે આમ આદમીના ધારાસભ્ય છે એ કેમ કહેવા માંગે છે કે સત્તા ઉપર હું નથી. તો શું તમને 8 મહિના પહેલા 10 મહિના પહેલા ખબર નહોતી કે સત્તા તમારા પક્ષમાં નથી? ત્યારે તો લોકોને તમે ભરીને કામ લખાવેલા હતા. ગઈ વિધાનસભામાં આપના ધારાસભ્ય સુતાણા હતા માનનીય ગોપાલભાઈ ઇટાલિયા, જેની અમે આજ છેલ્લા 1 વર્ષથી વિસાવદરમાં રાહ જોઈએ છીએ. તે કોઈના ફોન પણ ઉપાડતા નથી અને આ વિસ્તાર એની રાહ જોઈને થાકી ગયો છે, પરંતુ તે ક્યાંય દેખાતા નથી. તે હાલમાં ગુજરાતમાં સુરત, અમદાવાદ એવા મોટા મોટા શહેરોમાં જાય છે અને સભાઓ કરે છે, પરંતુ અમારી કોઈ એને ફિકર નથી. અન્ય તાલુકાની સરખામણીમાં ખૂબ ખરાબ હાલત છે વિસાવદર તાલુકાની. જે પ્રમાણે નેતાઓ વાત કરે છે એ પ્રમાણે કામ થતા નથી. વિકાસના નામે તો તમે જોઈ શકો છો ઝીરો છે હાવ. અમે આજે જે ગોપાલભાઈ આવ્યા ત્યારે બધા મોટી બધા બણકા ફૂંક્યા હતા કે ભાઈ અમે આમ કરી દેશું, અમે તેમ કરી દેશું. એ માને હાવ ઝીરો છે. અત્યારે કોઈ વસ્તુ વિકાસ નામે વિસાવદરની અંદર કાંઈ નથી. વિસાવદરની અંદર ધારાસભ્ય આપના છે ગોપાલભાઈ, પણ તમારે એને મળવું હોય કે એને ગોતવા હોય તો તમારે અઠવાડિયું તો રખડવું પડે, તૈયાર એનો કોન્ટેક્ટ થાય. ફોન યા ગમે ત્યારે કરો એટલે એમનો ફોન બંધ હોય. વિસાવદર સીતાસી વિધાનસભામાં ગમે ગામડે તમે જોઈ લો ક્યાંય વિકાસ નામે ઝીરો છે, કોઈ વસ્તુ છે નહીં. ખાલી વાતો છે અને સોશિયલ મીડિયામાં છે. એની પાસે જે માણસો છે એ સોશિયલ મીડિયા વાળા છે, બાકી કાંઈ છે નહીં વિસાવદર તાલુકાની અંદર. અને એને મળવું હોય તો વિસાવદર મળવું, સુરત મળવું, એ કાંઈ નક્કી નથી થતું અમને. એના એક ગામમાં ફરો ને એટલે તમને ખ્યાલ આવશે કેવો વિકાસ થયો છે. વિકાસ નામે 1 વર્ષ થયા, વિકાસ નામે હાવ ઝીરો છે. હું તમને પહેલા કહું છું, એક પણ રોડના જોબ નંબર અમારા ધારાસભ્ય શ્રી લઈ આવ્યા તો અમને બતાવે. આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ઝટકો વાગ્યો છે. રાઘવ ચડ્ડા વિધિવત જોડાયા છે બીજેપીમાં, ત્યારે રાઘવ ચડ્ડા સહિત 7 સાંસદો બીજેપીમાં જોડાયા છે. નીતિન નવીનની હાજરી બાદ તેઓ ભાજપમાં જોડાયા. પ્રેસ કોન્ફરન્સમાં રાઘવ ચડ્ડાએ આપ પર આકરા પ્રહાર કર્યા છે. આપ પાર્ટી ભ્રષ્ટાચારી નેતાઓના હાથમાં છે. પંજાબ ચૂંટણી પહેલા આપને મોટો આંચકો વાગ્યો છે. તો રાઘવ ચડ્ડા આમ આદમી પાર્ટીને અલવિદા કહીને હવે ભાજપમાં જોડાયા છે અને ભાજપનો ખેસ ધારણ કરવામાં આવ્યો છે. નીતિન નવીનની હાજરી બાદ તેઓ ભાજપમાં જોડાયા છે. તો પંજાબ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને આ મોટો આંચકો વાગ્યો છે. તો પ્રેસ કોન્ફરન્સ પણ તેમના દ્વારા કરવામાં આવી અને આમ આદમી પાર્ટી પર અનેક આકરા પ્રહાર તેમના દ્વારા કરવામાં આવ્યા. वो आम आदमी पार्टी आज पूरी तरीके से अपने सिद्धांतों से, अपने मूल्यों से, अपने कोर मॉरल और वैल्यूज से भटक चुकी है. और अब ये पार्टी देश के लिए नहीं, देश के हित के लिए नहीं, बल्कि अपने पर्सनल फायदे के लिए काम कर रही है.
आप में से कई लोग पिछले कुछ सालों से मुझे ये कह भी रहे थे और मैं पर्सनली पिछले कुछ सालों से ये महसूस कर रहा था दैट आई एम द राइट मैन इन द रॉन्ग पार्टी। आई रिपीट, आई एम द राइट मैन इन द रॉन्ग पार्टी। और बहुत शर्म के साथ ये कह रहा हूं कि जो पार्टी करप्शन खत्म करने की कसम खाकर बनी थी, वो पार्टी आज करप्ट और कॉम्प्रोमाइज्ड लोगों के हाथ में बुरी तरीके से फंस चुकी है। और इसीलिए हर वो देशभक्त आदमी जो भारत मां की सेवा करने के लिए आम आदमी पार्टी से जुड़ा था, पार्टी छोड़ चुका है या वो आम आदमी पार्टी छोड़ रहा है एक एक करके। मैं सरल भाषा में कहूं तो हम अपना करियर बनाने के लिए राजनीति में नहीं आए थे, हम लोग अपना करियर छोड़ के देश के लिए राजनीति में आए थे। और यदि देश के लिए काम इस पार्टी में नहीं हो पा रहा है, वो इसलिए क्योंकि अब आम आदमी पार्टी वो पुरानी वाली आम आदमी पार्टी नहीं रही। માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થયેલા ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કરી દીધા છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું નાણાકીય વર્ષ 2025-26ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ₹16,971 કરોડ કન્સોલિડેટેડ પ્રોફિટ નોંધાયો છે। માર્જિન પણ દબાણની વચ્ચે આંકડો પાછલા ક્વાર્ટરના 18,645 કરોડ અને પાછલા વર્ષના 19,407 કરોડ કરતા ઓછો છે। કંપનીની કન્સોલિડેટેડ આવક વધીને ₹2.94 લાખ કરોડ થઈ છે, જે ડિસેમ્બર ક્વાર્ટરના 2.65 લાખ કરોડ અને પાછલા વર્ષના 2.61 લાખ કરોડ કરતા વધારે છે। આ ગ્રોથ મુખ્યત્વે રિટેલ અને ડિજિટલ સેવાઓમાં સ્થિર વિસ્તારને કારણે થયો છે। જીઓ પ્લેટફોર્મ્સનું ચોથું ક્વાર્ટરમાં EBITDA વાર્ષિક ધોરણે 17.9% વધીને 20,060 કરોડ થયું છે, તો જીઓનો કુલ ગ્રાહક આધાર 524 મિલિયનથી વધુ, જેમાં 268 મિલિયન જીઓ 5Gના ગ્રાહકો છે। આ પરિણામો વિશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વૈશ્વિક સ્તરે ભૂ રાજકીય તણાવ, ઉર્જાની કિંમતોમાં વધઘટ અને વ્યાપારિક ફેરફારો જેવા અનેક પડકારો આવ્યા। તેમ છતાં ભારત અને રિલાયન્સે આ પરિસ્થિતિઓમાં પણ સ્થિર વૃદ્ધિ જાળવી રાખી છે।